જય માતાજી મિત્રો, ગોવિંદ બજાણિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, પહેલાં તો એક એવી ઘટના કે ગુજરાતની અંદર એક અજુકતી ઘટના તમે જોઈને સાંભળીને આ બધું વિડીયોમાં જોઈને ચક થઈ જશો. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ કોઈ ભગવાનનું કે કોઈ માતાજીનું મંદિર નથી. તમે જે મંદિર વિડીયોમાં જોઈ રહ્યા છો એ મંદિર છે મારી પત્નીનું મંદિર છે. તમે જોઈ શકો છો. જો, અને કેવું મંદિર છે જુઓ છે. મારી પત્નીનું મંદિર છે. આ મંદિર 2 ઈંટોનું હતું. પહેલાં એને સમાધિ આપવામાં આવી હતી મારી વાઈફને, પછી 2 ઈંટો મૂકવામાં આવી, પછી મંદિર નાનું મંદિર બનાવવામાં આવ્યું. એનેથી પછી જેમ જેમ એ કામ કરતા ગયા અને જેમ જેમ પરચા પૂરતા ગયા એ મોટું મંદિર બની ગયું છે. જો તમે જોઈ શકો છો કેવડું મંદિર છે. અને સ્મશાન ભૂમિની અંદર શિવ ભગવાન હોય છે, કારણ કે દેવોના દેવ એટલે કે મહાદેવ, આપણા બધાના ભગવાન અને આપણા બધાના મા બાપ, દેવોના દેવ એટલે કે મહાદેવ એટલે શિવજી. પણ એ પણ ફોટો છે એમનો, એટલે એ પણ સ્મશાન ભૂમિની અંદર એમનું મંદિર છે જે મારી વાઈફનું ત્યાં આગળ છે. કૃષ્ણ, જેને આખી જગતને પ્રેમ લીલા કરતાં શીખડાવ્યું છે. કારણ કે કૃષ્ણ પ્રેમ લીલા કરતા ના શીખડાયું હોય તો આજે તમે જોઈ રહ્યા છો આ મંદિર એક પતિ પત્નીનો પ્રેમ, એ તમે જોઈ શકો છો. એક લાગણી પ્રેમ, એક સાચો પ્રેમ. કારણ કે કૃષ્ણ ભગવાને બધાને આખી જગતને પ્રેમ લીલા કરતા શીખડાવ્યું. અને શિવ શક્તિ, આપણા બધાનો બાપ એટલે કે દેવોનો દેવ મહાદેવ, તમે જોઈ શકો છો સ્મશાનમાં હોય. ને તમે જોઈ શકો છો કેવું સ્મશાનની અંદર મંદિર છે. જો બહારથી બતાવીશ. જો, હા, કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા આપણે મંદિરો જોયા, ઘણા બધા દેવી દેવતાઓ ભગવાન માતાજીના મંદિર જોયા છે. પણ આ મંદિર તમે જોઈ શકો છો, આ સ્મશાનની અંદર મંદિર છે. એ મારી વાઈફનું એક એવી ઘટના. આ સ્મશાન તમે જોઈ શકો છો. જુઓ છે ને, આખું સ્મશાન ભૂમિ. આ મંદિરની અંદર આ મંદિરની ઘટના એવી છે કે તમે સાંભળી અને આ બધું જાણીને તમે ચક થઈ જશો. જુઓ, મારી વાઈફનું મંદિર. તમને બધાને નવાઈ લાગતી હશે કે આ બધું શું એમ. જુઓ છે ને, કારણ કે આખી અજુકતી ઘટના. તમે લીમડા જોઈ શકો છો પાછળ, કારણ કે એ લીમડા તે વખતે નહોતા, પણ આ બધું એક કુદરતનો ચમત્કાર અને મારી વાઈફના જે ઘટના બની એ આખી અજુકતી છે. તો મિત્રો, આ મંદિરની ઘટના એવી છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને આ મંદિરે જે દિવસથી આ વિડીયો પહેલેથી એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, કારણ કે એની અંદર બધું જ તમને હું મારી સાથે બનેલી ઘટના અને આ મંદિરની આખી વિગત આપીશ. જુઓ, આ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ મારો હેતુ નથી. તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર મારી વાઈફનું મંદિર. મારી વાઈફનું નામ હતું વર્ષા. સાથે તમે દીવો જોઈ રહ્યા છો. જુઓ છે, અખંડ દીવો. જે દિવસથી તેમનું અવસાન થયું એ દિવસથી અત્યાર સુધીનો લગભગ 10 વર્ષનો સમય વીતી ગયો છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. તો આ મંદિરની ઘટના એવી છે. વર્ષા મંદિર એટલે વર્ષા મારી વાઈફ. આ બનેલી ઘટના કે મિત્રો, જ્યારે કોરોના પહેલાંની વાત છે, 2017માં અમે બંને પતિ પત્ની બહુ મસ્ત જિંદગી જીવતા હતા. સરસ નાની નોકરી હતી મારે અને સરસ મજાની જિંદગી જીવતા હતા. મારો એક બાળક પણ છે, હાલે પણ છે, હાલ મોટો છે. તે વખતે લગભગ મારો દીકરો 1-1.5 વર્ષનો હશે. અને તમે જોઈ શકો છો જે વર્ષા એ ભાભરની બાજુમાં આવેલું તીરથ ગામ, તે ગામના વતની હતા. એમનું પિયર ત્યાં થતું. અને મારું ગામ ટોટાણા, તમે થરાની બાજુમાં. તો આ બંને પતિ પત્નીનો પ્રેમ પરણેતર, જેમ કે મેં એની સાથે લગ્ન કર્યા હતા, 4 ફેરા ફર્યા હતા.
અને બહુ મસ્ત જિંદગી જીવતા હતા. પણ કદાચ કુદરતે એવી ઘટના બની કે એમને અચાનક પેરેલિસિસ થઈ ગયો અને 3 વર્ષ, એ ખરેખર એક વિચારવા જેવી ઘટના. 3 વર્ષ એ ખાટલામાં એમ કે એમની સેવા ચાકરી કરતો. ડૉક્ટર છૂટી પડ્યા હતા. ડૉક્ટર એવું કહેતા હતા કે આ નથી જીવવાના, જે બને એટલી એમની સેવા કરજો. અને એમને ખબર હતી કે હું નથી જીવવાની આ દુનિયામાં. પણ એમને મને વચન આપ્યું કે જ્યારે જ્યારે મને યાદ કરીશ ત્યારે હું તમારી સાથે રહીશ અને મારા દીકરાને ખૂબ સાચવજો. અને એ આ દુનિયાથી ચાલ્યા, આ દુનિયાથી એમને વિદાય લઈ લીધી અને હંમેશા માટે ભગવાનના ઘરે ચાલ્યા ગયા. અને ત્યાર પછી હું અને મારો દીકરો, એ તો દરેક વ્યક્તિની વાત છે કે જેનું આખું સંસાર ચાલતું હોય, ભરેલું ઘર આખું ભરેલું હોય અને મસ્ત પતિ પત્ની જિંદગી જીવતા હોય અને અસ્પાયડ થઈ જાય એટલે એ ઘર નથી રહેતું, ખંડેર બની જાય છે. અને પતિ પત્નીના મૃત્યુ પછી ભાગી જાય છે, અંદરથી તૂટી જાય છે. ત્યારે 3 વર્ષ એમના કપડાં ધોયા, એમને સતત નાનું બાળક હોય એ રીતના એમને સતત સેવા કરી અને પછી આ દુનિયાથી એમને વિદાય લીધી. અને બહુ જ આઘાત લાગ્યો મને. મારી નોકરી હતી, એ નોકરી મેં છોડી દીધી અને સ્મશાનમાં એમના મંદિરે આવીને સતત હું બેસું. દુનિયા છે, જગત છે, લોકો છે, બોલે છે. સારું કરતા હોય તો તમને બોલશે, તમારી ટીકા ટિપ્પણી કરશે. ખોટું કરતા હશો તો આ તો દુનિયા છે, આ તો જગત છે, બધું જ બોલે. સારું કરો તો વધારે બોલે. ત્યારે મેં એમનું એ સમાધિ, એમની આ તમે હાલ જોઈ રહ્યા છો મંદિર, ત્યાં આગળ તેમને સમાધિ ઉપર આવીને બેસું, દીવો કરું અને બસ તૂટી ગયેલો અંદરથી. અને ક્યારેક ક્યારેક એવી ઘટના બને કે જ્યારે હું ઘરે જાઉં ત્યારે અચાનક ઘરમાંથી નીકળે, અચાનક સામેથી રાત્રે 1-2 વાગે આવી ઘટનાઓ. પછી સતત મેં મારા મનથી વિચાર લીધું કે મારી દુનિયા તો હવે લૂંટાઈ ગઈ છે. બસ આ જ મારી દુનિયા હતી ને આજ મારી દુનિયા લૂંટાઈ ગઈ છે. મારી દુનિયા આ સંસારમાં જ પૂરી થાય છે. એમની જ્યાં સમાધિ હતી ત્યાં જ હું બેસું. અને ઘણા બધા સારા વ્યક્તિ સમજાવે કે ભાઈ જે થવાનું હતું થઈ ગયું અને મરી ગયેલું કોઈ પાછું નથી આવતું. પણ ખરેખર એવી ઘટનાઓ બની કે જગતે લોકોએ મને સતત મેણાનો માર માર્યો અને મંદિર થયું. એ મંદિરનો હેતુ હવે તમને કહું છું કે શેના કારણે મંદિર થયું. તો દુનિયાએ મેણા માર્યા, આમ તારી પત્નીનું મંદિર બનશે એવું હશે તો ચમત્કાર થશે, પરચા પૂરશે. અને ખરેખર એ 2 ઈંટોની નાનું દેરું અને એનેથી આવડું એ નાની સમાધિ થઈ. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, જુઓ. અને એનેથી આ મોટું મંદિર તમે જોઈ રહ્યા છો. મેં તમને આખું મંદિર બતાવ્યું, આવડું મંદિર બન્યું. અને એક પછી એક જે દુનિયાએ જગતે મેણા બોલ્યા એ સતત મારા કાર્ય સફળ કર્યા. તો મિત્રો, આ ગોવિંદ બજાણિયા, જેમ કે તમે મને તો ઓળખો જ છો, હું નાના મોટા કલાકારોનો અવાજની નિમિક્રી કરું છું અને આજે સતત સેવાના કાર્ય કરું છું. જેમ કે મેં 45 મકાનો બનાવે છે. મારી પરિસ્થિતિ એવી હતી, હું કોઈને કરિયાણાની કીટ આપવા જતો તો એ પણ તમારા બધાના સહયોગ સપોર્ટથી અત્યારે કીટ કરિયાણાની કોઈ જરૂરતમંદને હું આપવા જાઉં છું. મારી પોતાની પરિસ્થિતિ એવી હતી, મને કોઈએ મકાન બનાવી આપ્યું હતું તો આજે મેં તમારા બધાના સાથ સહકારથી 45 મકાનો બનાવ્યા. મારી પોતાની પરિસ્થિતિ એવી હતી કે મને કોઈએ, મારા મા બાપે માગીને મારા લગ્ન કર્યા હતા તો આજે મેં 22 દીકરીઓના લગ્ન કર્યા. અને આજે મારી નવી પત્ની પણ છે. એ આજે દુનિયા અને જગત કહેતી હતી ને કે તને એવી હશે તો તારી વર્ષા ચમત્કાર હશે તો તારું આ બધું જ કરી દેશે, તારા નવા મેરેજ થઈ જશે, ફરણું ઢેકણું, આ બધું જ કહેતી હતી. પણ બધું જ કરી દીધી. અને અહીંયા આગળ માનતા ઘણા બધા લોકો કરવા આવે છે અને ધારેલું કામ દરેકનું સફળ કરે છે. તો મિત્રો, ચોક્કસ તમે પણ આવજો. ઓગળ તાલુકાના, જેમ કે થરાની બાજુમાં, થરાથી 10 કિલોમીટર હારીજ રોડ પર ટોટાણા, અને પાટણથી આવો તો 30 કિલોમીટર થરા રોડ ઉપર ટોટાણા, અને હારીજથી આવો તો 25 કિલોમીટર ટોટાણા. તો અવશ્ય આ મંદિરે પધારજો અને દિલથી સાચા ભાવથી
આ મંદિરે કોઈ પણ તમે માનતા રાખશો અને વિશ્વાસ રાખશો, તમારું કામ ચોક્કસથી સફળ થશે. જય વર્ષા, જય વર્ષા.